બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં પાદરા ખાતે પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ ખાતે ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બીએપીએસ સંસ્થાના પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ મહોત્સવ આગામી 2 ફેબ્રુઆરીના રોજ વડોદરા ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવનાર છે, જેના ઉપલક્ષમાં પાદરા પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ ખાતે વિશેષ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીએપીએસ સંસ્થાના પ્રખર આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર વક્તા ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી ખાસ ઉપસ્થિત રહીને વિશિષ્ટ સભામાં મહંત સ્વામીના જન્મ જયંતિ વડોદરા ખાતે ઉજવાશે જે માટેનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। સાથે સભામાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત પાદરા નગરના અગ્રણીઓ તેમજ પાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલ મહાનુભાવોએ સંતોનું સ્વાગત કર્યું હતું। બીએપીએસના પ્રખર વક્તા ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રેરક પ્રવચન દરમિયાન વ્યસન મુક્તિનો સંદેશો પાઠવ્યો હતો। સાથે પરિવારમાં સંપ અને સંસ્કારનું સિંચન કરવું તથા ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ રાખવી અને પરિવાર અને સમાજ તેમજ દેશની પ્રગતિ કરવી। સાથે આ પ્રસંગે પાદરામાં સૌપ્રથમ હરિભક્ત એવા પાદરા સ્ટેશન માસ્તર શ્રી ગટુભાઈ વ્યાસના જીવનકાળની ઝાંખી સાથેના પુસ્તકનું ધન્ય ધન્ય તવ જીવનનું વિમોચન કરવામાં આવ્યું હતું। પાદરા પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અંતે આરતી યોજાઈ હતી અને કાર્યક્રમ પાદરા શહેર સહિત તાલુકાના હરિભક્તો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં છે તે ઉપસ્થિત રહ્યા હતા। આમ છે તે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ જે મહાનુભાવો સાથે તમામ લોકો છે તે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી અને તમામ પ્રકારે છે તે આ સભાને જ્ઞાનવત્સલ સ્વામીએ સંબોધી હતી। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય। આજરોજ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજની એક રમણ રેતી અને એમની સ્કૂલ એના પ્રાંગણમાં ખૂબ સુંદર સત્સંગ સભાનું આયોજન થયું। એ સત્સંગ સભાના આયોજન પાછળનો હેતુ એ જેમ હમણાં ચૈતન્યભાઈએ વાત કરી તેમ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ખૂબ ભવ્યતાથી 2 ફેબ્રુઆરીના રોજ 2 ફેબ્રુઆરી 2026 સોમવારે સાંજે 5 થી 8:30 દરમિયાન વડોદરા શહેરમાં હરણી વિસ્તારમાં એપીએમસી માર્કેટની બાજુમાં એટલે એરફોર્સ સ્ટેશનની બાજુમાં ખૂબ ભવ્યતાથી સાંજે ઉજવાશે। એ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો જે વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, વ્યવસાયિક જીવન, સામાજિક જીવન માટેના જે ઉપદેશો, એમના વચન અમૃત, એ વિષયક વાતો આજની સત્સંગ સભામાં થઈ, જેમાં વ્યસનમુક્ત જીવન જીવવું, પરિવારમાં સંપ અને સંસ્કાર જાળવવાનો પૂરો પ્રયત્ન કરવો, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ દ્રઢ કરવા, આ બધી વાતો થઈ, જેથી પરિવાર અને સમાજ અને દેશ દરેક સુખી થાય અને દરેકની પ્રગતિ થાય એ સંબંધી વાતો થઈ। તો આપના માધ્યમથી આપ મીડિયાકર્મીઓ ખૂબ શ્રદ્ધાથી આવી બધી વાતો ઘરે ઘરે વ્યક્તિએ પહોંચાડો છો, તો આપનો પણ આભાર છે। અને આ આપના માધ્યમથી હજારો ઘરોમાં આ વાત પહોંચે અને દરેક પ્રેરિત થાય અને દરેક વ્યક્તિ અને પરિવાર આ જન્મજયંતિ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહીને પોતાનું જીવન ધન્ય બનાવે એવી પ્રાર્થના છે। આપના માધ્યમ માટે પણ અમારી ખૂબ પ્રાર્થના છે। પરમ પૂજ્ય મહંત સ્વામીજીના 92મા જન્મ જયંતિ નિમિત્તે આયોજિત પાદરામાં વિશિષ્ટ સભા કે જેમાં ઉજ્જવળ જીવન તરફ કેવી રીતે આગળ વધવું તેના માટેનું માર્ગદર્શન આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર પરમ પૂજ્ય શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા આજરોજ પાદરા ખાતેના પ્રમુખ સ્વામી હાઈસ્કૂલના પ્રાંગણમાં આપવામાં આવ્યું હતું, જેમાં ઉજ્જવળ જીવન કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે જીવનમાં આગળ વધી શકાય અને નિર્વ્યસની જીવન સાથે સંસ્કાર કેવી રીતે કેળવવામાં આવે તે માટેનું ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પાદરા તાલુકાના હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને આશીર્વચનનો લાભ લીધો હતો।